તમે ચોલો પહેરીને સમાજને છેતરો છો. સમાજની સંસ્થામાંથી તમે પાટીદારોને જાકારો આપો છો. અરે નારાયણ કાકા કરીને બતાવીશું. તમે ભાજપના એમએલએ હો તો ભાજપની ઘેર. રેશમા પટેલ બોલું છું, પાટીદારનો સાથ છે મારી જોડે. આટલા હાર્દિક પટેલ ને બધા વીરો અંદર છે, એની કઈ તમને પડી નથી. સમાજના નામે નીકળાતા એ લોકો ક્રાંતિકારી કરવા, આતંકવાદીઓ પેદા કરવાની માંગ નથી. નેતા પેદા કરો છો. સમજાય છે નારાયણ કાકા તમને? સમાજના નામે સારા બનો છો, ભાષણો આપો છો સ્ટેજ ઉપર ચડીને કે સમાજ મારો, સમાજને લૂંટો છો. આ વાડી તમારા બાપાની છે કો? ભીખુભાઈ ને ત્યાં તો અમે 2 દિવસ આવેલા છીએ. હવે યાદ રાખજો કાકા, નહીં આપો તો હું આંગણમાં બેસીને કરીશ ઉપવાસ. તમારાથી થતું હોય કરી લેજો. તમારા નામથી જ કહું છું. તમારાથી જે કેસ કરવા હોય કરજો. પાટીદારની દીકરી પર 7 દિવસથી ભૂખી નથી. ના મને મોતની બીક છે, ના મને બીજા કોઈની બીક છે. સત્યને છે ને સમાજ મારી જોડે છે. આવા દંભ કરવાના છે, તમારે આવા દંભ કરવાના છે. નારાયણ કાકા ધમકી ના, સત્યનો અવાજ છે, પાટીદારોનો અવાજ છે. પાટીદારોનો ચોળો ઉતારી દો નારાયણ કાકા. માફ કરજો, મારીને તમારી મર્યાદા ભંગ કરીને આટલા અવાજે બોલો